નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો. હું ડૉક્ટર ભગવાનભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ શ્રી આદર્શ આર્ટ્સ કોલેજ દિયોદર. મિત્રો, સેમેસ્ટર 5 પેપર 508 સાહિત્ય સિદ્ધાંત વિચાર, એ પેપરમાં આપણે અગાઉ ભારતીય સાહિત્ય મીમાંસકોએ આપણને જે કાવ્યની વ્યાખ્યાઓ આપેલી, એટલે એ વ્યાખ્યાઓ દ્વારા આપણે કાવ્યના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, હવે આપણે આ બીજા વ્યાખ્યાનમાં પાશ્ચાત્ય કાવ્ય મીમાંસકોએ જે કાવ્યની વ્યાખ્યાઓ આપેલી અને એમાંથી ફલિત થતા કાવ્યના લક્ષણો, એ સંદર્ભે આપણે ચર્ચા કરીશું. પાશ્ચાત્ય કાવ્ય મીમાંસકોમાં અભ્યાસક્રમમાં જે આપણે 4 કાવ્ય મીમાંસકો છે, તેમાં સૌપ્રથમ કાવ્ય મીમાંસક જે છે તે પ્લેટો. પ્લેટોએ કાવ્યના સંદર્ભમાં શું કહ્યું તેને આપણે સમજીશું. આમ તો પ્લેટો એ પાશ્ચાત્ય ફિલોસોફર અને સોક્રેટિસનો શિષ્ય હતો. તે ગ્રીસનો વતની હતો. આ ઉપરાંત પ્લેટો એ રહસ્યવાદી અને શુદ્ધ જ્ઞાનનો ઉપાસક હતો. તે રાષ્ટ્રવાદી, આદર્શવાદી અને નીતિવાદી ચિંતક પણ હતો. પ્લેટોનો આ વિચાર થિયરી ઓફ આઈડિયાઝ એટલે કે કલ્પ સિદ્ધાંત એ નામથી ઓળખાય છે. મિત્રો, પ્લેટોએ પોતાના થિયરી ઓફ આઈડિયાઝ એટલે કે કલ્પ સિદ્ધાંત નામના ગ્રંથમાં કાવ્યના સંદર્ભમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. પ્લેટો માને છે કે પ્રત્યેક વસ્તુ તેના આદર્શ કલ્પની, કલ્પ એટલે ખ્યાલ, એની નકલ માત્ર છે. એ આદર્શ કલ્પ જ પરમ સત્ય છે એમ માને છે અને એને અનુસરીને આપણે જગતમાંની વસ્તુઓ ઘડીએ છીએ. એટલે કે જગતમાં જોવા મળતી તમામ વસ્તુઓ આદર્શ કલ્પની નકલ છે. એટલે તે નકલની પણ નકલ કહેવાય, અનુકૃતિની પણ અનુકૃતિ કહેવાય. તેથી પ્લેટોએ કહ્યું કે કવિતા એ અનુકરણનું પણ અનુકરણ છે. આર્ટ ઇઝ એન ઇમિટેશન. કલા અનુકરણ છે. એટલે સાહિત્યની સૃષ્ટિને પ્લેટો અસત્યની દુહિતા ગણાવે છે. તેણે કાવ્યની વ્યાખ્યા આપતા સરસ કહ્યું કે કાવ્ય એટલે દિવ્ય પ્રેરણાની નીપજ. તે કવિતાને દિવ્ય પ્રેરણાની નીપજ માનતો હતો. પ્લેટો આમ તો નીતિવાદી હતો. તેને મન કાવ્ય એ નાગરિકોને ઘડવાનું સાધન હતું. આદર્શ નગરની રચના કરવાનું કાર્ય કવ્યનું છે. અને આ બધા અભ્યાસ પરથી પ્લેટોએ તારવ્યું કે સાહિત્ય કલા વ્યક્તિના ચારિત્ર નિર્માણમાં ઉપયોગી નથી થતી. આ ઉપરાંત આદર્શ રાજ્યના ઘડતરમાં પણ તે ઉપયોગી નથી. તેમજ સમષ્ટિના શ્રેય માટે પણ સાહિત્ય ઉપયોગી થતું નથી. એટલે કે તે બરાબર કાર્ય નહોતું કરતું. તેણે કવિતા ઉપર આક્ષેપો કર્યા કે કાવ્ય અસત્ય છે, મિથ્યા છે, ભ્રમ છે. કવિતા એ નકલની પણ નકલ છે. કવિતા અસભ્ય ને અનૈતિક છે. પ્લેટોએ તો કવિતા માટે એટલા સુધી કહ્યું કે કવિતા એક નશો છે, કેફ છે. તે લોકોને ભડકાવે છે, બહેકાવે છે. અને તેથી પ્લેટો સાહિત્ય કલાનો અને સાહિત્યકારોનો વિરોધ કરે છે. તમે જુઓ મિત્રો,
કે પ્લેટોની જે કાવ્ય વ્યાખ્યા એ આમ આદર્શ નગરની રચના માટેની હતી, પણ પછી એણે કવિતાનો વિરોધ કર્યો, સાહિત્યનો વિરોધ કર્યો, અને એટલા માટે કે કવિતા એ આદર્શ નગરની રચના માટે, એના ઘડતર માટે ઉપયોગી નથી થતી. હવે મિત્રો, જે બીજા આપણા પાશ્ચાત્ય મીમાંસક છે, એમણે કાવ્યની જે વ્યાખ્યા આપે છે, તેમણે કાવ્યના સંદર્ભમાં શું કહ્યું તેણે આપણે જોઈએ. બીજા જે પાશ્ચાત્ય મીમાંસક છે એ એરિસ્ટોટલ. એરિસ્ટોટલ પોતે તર્કશાસ્ત્રી અને પ્લેટોનો શિષ્ય હતો. જો મિત્રો અહીં કે એરિસ્ટોટલ એ પ્લેટોનો જ શિષ્ય હતો. એરિસ્ટોટલે કલા અને સાહિત્યના મર્મને એટલે કે રહસ્યને પકડી તેને સુંદર રડિયાત બનાવવાની વાત કરી. તેણે કહ્યું કે સુંદરતાની ઉપાસનામાં સત્યનો ભોગ લેવાય છે એવું માનનાર પ્લેટોની એ ભૂલ હતી. તમે જો અહીંયા પ્લેટોની એ ભૂલ બતાવે છે. એરિસ્ટોટલે આગળ કહ્યું કે વાસ્તવિક સત્ય કરતાં કલાનું સત્ય એ કેટલેક અંશે જુદું છે. એરિસ્ટોટલે પોતાના કાવ્યશાસ્ત્ર પોએટિક્સ નામના ગ્રંથમાં આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી છે. તેણે પ્લેટોની જ આધારભૂમિ લઈને કલા અને સાહિત્યના સંદર્ભમાં ચર્ચા કરી. તે કાવ્યની શાસ્ત્રીય વ્યાખ્યા આપે છે, અને એ વ્યાખ્યા આપતા તેણે કહ્યું કે ભાષાના માધ્યમ દ્વારા પ્રકૃતિની અનુકૃતિ તે કાવ્ય. આમ એરિસ્ટોટલે સમજાવ્યું કે કવિતા માત્ર નકલ નથી કરતો, કવિ માત્ર નકલ નથી કરતો, પણ એના સમગ્રતાને કૃતિમાં ભરી પુનઃ સર્જન કરે છે, નવનિર્માણ કરે છે. કૃતિમાં માત્ર બાહ્ય જગતની વસ્તુ જ રજૂ થતી નથી, પરંતુ કવિનું આંતર જગત પણ એમાં વ્યક્ત થાય છે. કલાનું સત્ય એ માત્ર બાહ્ય કે સ્થૂળ જગતનું સત્ય નથી, એ તો કલાકારના જીવન દર્શનનું સત્ય છે. પ્રકૃતિની અનુકૃતિ એટલે નકલની નકલ નહીં, પણ નવસર્જન, નવનિર્માણ, પુનઃ પ્રસ્તુતિકરણ એમ કહી શકાય. આમ કાવ્ય એક કલા છે, એ પ્રકૃતિનું પુનઃ પ્રસ્તુતિકરણ છે, મૌલિકતાયુક્ત નવસર્જન છે. એરિસ્ટોટલે કલાકૃતિમાંની અનૈતિકતાને પણ સત્ય ગણવાની સમજ આપી. આમ પ્લેટોની કાવ્ય વ્યાખ્યા કરતાં એરિસ્ટોટલની કાવ્ય વ્યાખ્યા કેટલેક અંશે જુદી પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ત્રીજા કાવ્ય મીમાંસક છે એમની કાવ્ય વ્યાખ્યાને સમજીએ. વર્ડ્સવર્થ. વર્ડ્સવર્થે પણ આપણને કાવ્ય વ્યાખ્યા આપી છે. વર્ડ્સવર્થ આધુનિક વિવેચકોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે પોતાના સમયમાં. જેમ અંગ્રેજી સાહિત્યમાં કાવ્યની વિવેચનની પરંપરામાં સ્વચ્છંદતાવાદનો જો પ્રારંભ એ વર્ડ્સવર્થથી થાય છે. વર્ડ્સવર્થની કાવ્ય વ્યાખ્યા ભાવના પ્રધાન છે. તેણે બહુ સરસ વ્યાખ્યા આપી કે ઓલ ગુડ પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટનેસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ. ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રેન્ક્યુલિટી. એટલે કે બધી સારી કવિતા શક્તિશાળી લાગણીઓનું સ્વયંભૂ ઉચ્છલન છે અને શાંત અવસ્થામાં યાદ કરેલી ઉર્મિમાં તેનું મૂળ છે. જો મિત્રો, અહીં કે કવિતા એટલે કાવ્ય એ શાંતિની ક્ષણોમાં સ્મરણ કરેલા એવા પ્રબળ ભાવોનું સ્વયંભૂ ઉચ્છલન છે. સ્વયંભૂ એટલે સાહજિક અને ઉચ્છલ એટલે ઉભરો. આ કાવ્ય વ્યાખ્યામાં તમે જોઈ શકો છો
કે 3 બાબતો ખાસ જોવા મળે છે. 1, પ્રબળ લાગણીઓ. 2, ભાવોનું સ્વયંભૂ ઉછાળ એટલે કે સાહજિક ઉભરો. અને 3, લાગણીઓનું શાંતિની ક્ષણોમાં કરેલું સ્મરણ. તે કાવ્યની પ્રક્રિયા દર્શાવે છે. મિત્રો, કાવ્ય એ લાગણીઓનો સ્વયંભૂ ફુવારો છે, પણ તેનું સર્જન તો લાગણીઓના શમન પછીની શાંતિની પળોમાં જ થાય છે. શમન એટલે શાંત અવસ્થામાં. એ ઉભરો શમી ગયા પછીની જે શાંત અવસ્થા છે એ પળોમાં કવિતા જન્મે છે. સ્વયંભૂ ભાવાનુભૂતિ પછીનું શાંત સ્મરણ કે મનન એ કવિતા છે. એટલે કે શાંત અવસ્થામાં કરેલું ચિંતન, તેમાં ભાવોદ્વેગ મુખ્ય છે, પણ અહીં તત્વોની ગેરહાજરી છે. મૃત્યુનો શોક કે લગ્નનો આનંદ પ્રબળ ને સ્વયંભૂ છે, પણ હંમેશા કાવ્ય સર્જક બને તેમ બન્યું નથી. મિત્રો, અહીં જે કાવ્યની વ્યાખ્યા એ પ્રબળ લાગણીઓ અને સાહજિક ઉભરો અને શાંત અવસ્થામાં કરેલું સ્મરણ કે એ ચિંતન એ કવિતા છે. હવે મિત્રો, આપણે જે ચોથા આપણા કાવ્ય મીમાંસક છે મેથ્યુ આર્નલ્ડ, તેમણે કાવ્યની કેવી વ્યાખ્યા આપવી છે અથવા તો આપવાનો પ્રયત્ન કર્યો છે તેણે સમજીએ. મેથ્યુ આર્નલ્ડ એ વિક્ટોરિયન યુગનો એક સમર્થ અને પ્રતિષ્ઠિત વિવેચક છે. જેમ ગ્રીક વિવેચકોમાં જે સ્થાન એરિસ્ટોટલનું છે તેવું સ્થાન અંગ્રેજી વિવેચકોમાં મેથ્યુ આર્નોલ્ડનું હતું. મેથ્યુ આર્નોલ્ડે એસે ઇન ક્રિટિસિઝમ એ તેનો એક વિવેચન ગ્રંથ છે. આ વિવેચન ગ્રંથમાં તેણે કાવ્યના સંદર્ભમાં વિગતે ચર્ચા કરી છે. મેથ્યુ આર્નલ્ડ કાવ્યને જીવનની સમીક્ષા કહે છે. તમે જો કે અહીંયા એની જે કાવ્ય વ્યાખ્યા છે એ આ સંદર્ભમાં છે કે પોએટ્રી ઇન ક્રિટિસિઝમ ઓફ લાઈફ. કાવ્ય એટલે કાવ્ય સત્ય અને કાવ્ય સૌંદર્યના નિયમોને આધીન એવી જીવન સમીક્ષા એમ કહે છે. સમીક્ષા એટલે કે વિવેચનને એ કેટલું મહત્વ આપે છે તે પણ જોવું જોઈએ. એ માને છે કે માણસે એની રચનાત્મક શક્તિનો ઉપયોગ કરીને જ જીવનને સાર્થક કરવાનું છે. આપણે સર્જનાત્મક અને સમીક્ષાત્મક એમ 2 પ્રકારની શક્તિઓ મળી છે. સર્જન શક્તિ વિવેચન શક્તિ કરતાં ચડિયાતી છે. માણસે આ સર્જન શક્તિનો ઉપયોગ કરવું એ એનું ઉત્તમ કર્તવ્ય છે. એનું ઉત્તમ કર્તવ્ય અહીં ગણાવે છે. માણસે એની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ સત્કાર્ય કરવામાં, જ્ઞાન પ્રાપ્તિમાં અને કલ્યાણ પ્રવૃત્તિમાં કરવો જોઈએ. જો મિત્રો, અહીં એ સર્જનાત્મક જે શક્તિઓ છે એનો ઉપયોગ કેવા કાર્યોમાં એટલે કે સત્કાર્ય કરવામાં, જ્ઞાન પ્રાપ્તિ માટે અને લોક કલ્યાણ માટે એ શક્તિ વાપરવી જોઈએ એવો એનો એક આદર્શ ભાવ છે. સર્જકતા એ વ્યક્તિનું ચઢિયાતું પાસું છે. સમીક્ષા સર્જકતાને વેગ આપનાર ને વિકસાવનાર પ્રવૃત્તિ છે. ઉત્કૃષ્ટ સર્જન માટે ઉત્કૃષ્ટ વિવેચન આવશ્યક છે. જીવનની સમીક્ષા સાહિત્યકારને કૃતિનું વિષય વસ્તુ પૂરું પાડે છે. સાહિત્યકાર જગત અને જીવનની સમીક્ષા દ્વારા સર્જનનું વસ્તુ મેળવે છે. આર્નલ્ડનો અભિગમ લોક માંગલ્યનો છે, લોક કલ્યાણનો છે. તેની વ્યાખ્યામાં કાવ્યના સત્યને અને સૌંદર્ય સાથે જનશ્રેય માટે જીવનની સમીક્ષા અભિપ્રેત રહેલી છે. અહીં કાવ્ય એટલે સત્યમ, શિવમ અને સુંદરમ
એવી એમાંથી ભાવના સ્ફુરે છે. તેમ છતાં આ કાવ્ય વ્યાખ્યા પણ અસ્પષ્ટ છે એમ કહી શકાય. આમ આપણે જે ઉપરોક્ત 4 કાવ્ય વ્યાખ્યાકારોને જોયા, એમની કાવ્ય વ્યાખ્યાઓને સમજી. અહીં કેટલીક કાવ્ય વ્યાખ્યાઓ માત્ર કવિતાની છે, તો કેટલીક કાવ્ય વ્યાખ્યાઓ એ 2 વર્ગની છે, જેમાં અભિવ્યક્તિ પક્ષની પણ છે અને અનુભૂતિ પક્ષની પણ કેટલીક વ્યાખ્યાઓ છે. અભિવ્યક્તિની જે વ્યાખ્યાઓ એ કાવ્યના બાહ્ય શરીર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે અનુભૂતિ પક્ષની જે વ્યાખ્યાઓ છે એ કાવ્યના આંતરિક તત્વો સાથે સંબંધ ધરાવે છે. તમે જો મિત્રો, અહીં અભિવ્યક્તિ અને અનુભૂતિ, આમ બંને પક્ષની આ વ્યાખ્યાઓને આપણે જોઈ અને સમજ્યા. આભાર મિત્રો. અસ્તુ.